નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેમાંગ ચંદારાણાની યુટ્યુબ ચેનલ સાથે ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવી વસ્તુ શીખવાના છીએ કે જેનું તમે વર્ગમૂળ ન કાઢી શકતા હોય એનું પણ તમે વર્ગમૂળ કાઢી શકશો. એ પણ ખૂબ સારી ટ્રીકથી, માત્ર ને માત્ર અડધી મિનિટની અંદર. જો તમારી ગણતરી ગણિત પાવરફુલ હશે તો અડધા મિનિટ કરતાં પણ ઓછો સમય લાગશે. એવી આજે આપણે મેથડ ભણવા જઈ રહ્યા છીએ. આ મેથડ છે એ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા ઉમેદવારો માટે પણ ખૂબ યોગ્ય છે. હવે પહેલો જ પ્રશ્ન તમને એ થાય કે હું તમને એવું પૂછું કે 25નું વર્ગમૂળ શું થશે, તો તમે જવાબ આપશો 5. હું એમ પૂછીશ કે 36નું વર્ગમૂળ શું થશે, તો તમારો જવાબ હશે 6. હું તમને એવું પૂછીશ કે 81નું વર્ગમૂળ શું નીકળશે, તો તમારો જવાબ હશે 9. હું તમને એમ પૂછીશ કે 169નું વર્ગમૂળ શું હશે, તો તમારો જવાબ છે 13. પણ શું તમે 52નું વર્ગમૂળ કાઢી શકો, તો તમે કહેશો ના. હું તમને એમ પૂછું કે શું તમે 38નું વર્ગમૂળ કાઢી શકશો, તો તમારો જવાબ હશે ના. તમે તમારી રીતે સાચા જ છો. તમને અને બુકમાં એ વસ્તુ જ આવે છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, જેના વર્ગમૂળ નીકળે છે એ બધી જ સંખ્યા પૂર્ણ વર્ગ છે, એટલા માટે એમનું આપણે વર્ગમૂળ ભણીએ છીએ. પણ તમારે જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તે સંખ્યાનું વર્ગમૂળ તમે આસાનીથી કાઢી શકો છો, ભલે તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. હા, જવાબ આવશે દશાંશ પૂર્ણાંકમાં આવશે, પણ મળશે ખરા. બરાબર? તો આજે આપણે એ ટ્રીક છે એ જોવાના છીએ. જો આ વિડીયો અને આ ટ્રીક તમને યોગ્ય લાગે તો દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક ઉમેદવારો સુધી તમે આ શેર કરજો. અને ચેનલને હજી જો તમે સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો કરી લેશો. તો ચાલો આપણે શરૂ કરી દઈએ. આજે આપણે વર્ગમૂળ શીખવાની જે ટ્રીક છે એ શરૂ કરી દઈએ. જેમ તમને મેં અગાઉ જણાવ્યું કે જ્યારે તમને પૂછવામાં આવે કે 25નું વર્ગમૂળ શું થશે, તો 5. 49નું શું થશે, તો કે 7. 100નું શું થશે, તો કે 10. પરંતુ આ 54 છે, 115 છે, 21 છે, એનો જવાબ તમે જણાવી શકશો, તો તમારો જવાબ હશે ના. શા માટે? તો કે ભાઈ જેનું વર્ગમૂળ નીકળે છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે, જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું આ રીતે, જે આ છે એ પૂર્ણ સંખ્યા કહેવાય. બરાબર? પણ આપણે પોઈન્ટવાળી સંખ્યા આવે, દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યા આવે તો 10.5, 2.2 એવી રીતે આવતું હોય છે. તો શું તમે એનું વર્ગ કાઢવું હોય તો કાઢી શકો છો? તો કે હા. એમના માટે નીચેનું આ સૂત્ર છે એ તમે જરાક ધ્યાને લેશો. સૂત્ર છે વર્ગમૂળમાં x પ્લસ ઓર માઇનસ વાય બરાબર વર્ગમૂળમાં x પ્લસ ઓર માઇનસ વાયના છેદમાં 2, આ ગુણ્યાની નિશાની છે, ગુણાકાર, ગુણ્યા વર્ગમૂળમાં x. હવે x છે એ તમારે શું લેવાનો, તો કે માંગેલ સંખ્યાની નજીકની સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. જો આ સંખ્યા તમે પસંદ નહીં કરો તો આ સૂત્રથી તમને જવાબ નહીં મળે. અને વાય એવી સંખ્યા લેવાની, અહીંયા મેં 2 લખ્યો છે, સરવાળો અથવા બાદબાકી. તમારે જે લેવું હોય તમે લઈ શકો. સરવાળો પણ કરી શકો છો અને બાદબાકી પણ કરી શકો છો. સરવાળો કે બાદબાકી કરવા માંગેલ સંખ્યા છે એ મળી જવી જોઈએ. એટલે ઉદાહરણ તરીકે હું તમને એવું કહેવા માગું છું, હમણાં આપણે જોઈએ એક ઉદાહરણ. તો એમાં મેં તમને કીધું છે કે 21નું વર્ગમૂળ શું થાય. તો અહીં આપણે છે એ જાણવાનો પ્રયત્ન કરશું કે 21નું વર્ગમૂળ કઈ રીતે નીકળે ને શું બાદબાકીની ને પ્લસ ઓર માઇનસ સંખ્યા કરવાની. આપણે એવું નક્કી કર્યું કે વર્ગમૂળમાં 21નું આપણે વર્ગમૂળ ગોતવું છે. તો એ આપણે મળે એમ નથી. તો આપણે છે એવા 2 ભાગ પાડવાના છે કે જેથી કરીને આપણે આપણો છે એ x અને y તમને મળી જાય. બરાબર? એમાં મેં કીધું એમ કે નજીકની સંખ્યા લેવાનું છે જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો આપણે એવો પ્રયત્ન કરીએ તો સૂત્ર મુજબ જો આપણે વિચારીએ તો x પ્લસ માઇનસ વાય ના છેદ બરાબર √x પ્લસ ઓર માઇનસ વાય ના છેદમાં x.
તો અહીંયા હું 2 ભાગ પાડું છું. અત્યારે હું સરવાળાવાળો દાખલો ગણાવીશ. તો 21ની નજીકની એવી સંખ્યા છે 16 છે કે જેનું વર્ગમૂળ છે ને નીકળે. એટલે 16 પ્લસ, હવે 16માં હું કેટલા નાખીશ તો કે 21 થઈ જશે. તો કે ભાઈ 5 નાખીશ તો 21 થઈ જશે. તો આ રીતે છે ને આપણે 2 ભાગ પાડવાના. તમે બાદ બાકી પણ કરી શકો. અહીંયા 25 - 4 કરો તો પણ ચાલે. પણ અત્યારે સૌપ્રથમ પહેલો દાખલો ગણીએ છીએ એટલે હું તમને અત્યારે પ્લસવાળો દાખલો ગણાવીશ, ધન સંખ્યાવાળો દાખલો ગણાવીશ. બરાબરના બરાબર. હવે અહીંયા વર્ગમૂળમાં આપણે અહીંયા 16 લખવાના છે, વત્તાના વત્તા, વાયની જગ્યાએ કિંમત આવશે 5 ના છેદમાં 2/2 ગુણ્યા વર્ગમૂળમાં 16. હવે આનું સાદુરૂપ આપીએ તો 16નું વર્ગમૂળ છે એ આપણે 4 નીકળે. વત્તાના વત્તા, 5/5, 2/2 ગુણાકારના ગુણાકાર, આનું વર્ગમૂળ નીકળી જાય 4. હવે ફરી એક વખત આપણે સાદુરૂપ આપીએ તો 4/4 વત્તાના વત્તા 5/5 4 × 8 બરાબરના બરાબર. 4/4 વત્તાના વત્તા, હવે 5/8 આપણે કરીએ તો 5 અંદર રહેશે અને 8 બહાર રહેશે. ભાગ ન હાલે તો અહીંયા 0 આવશે, તો અહીંયા પોઈન્ટ ચડશે. તો હવે 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 56. તો છે એ ભાગ વધી જશે. તો 8 × 6 = 48 ભાગ હલાવી શકીએ આપણે. આમાંથી વધ્યા 2, ભાગ ન હાલે એટલે પાછો 0. તો 8 × 2 = 16, 8 × 2 = 16. અહીંયા 4 વધ્યા, ભાગ ન હાલે એટલે 0. 8 × 5 = 40. તો જવાબ આવે છે અહીંયા 0.625. તો એ 0.625 છે એ આમાં આપણે ઉમેરી દઈએ. બરાબર. તો હવે આનું જે આપણે વર્ગમૂળ જોવા મળશે એ 4.625. આ રીતે આપણો જવાબ આવશે. તો આ જે વર્ગમૂળ થઈ ગયું એ 21નું વર્ગમૂળ થઈ ગયું. ફરી એક વખત એક આપણે ઉદાહરણ ગણીએ. આપણે અગાઉ જેમ કીધું હતું એમ કે વર્ગમૂળમાં 54. તો હવે એના આપણે 2 ભાગ પાડીએ છીએ. હજી એક વખત આપણે સરવાળાવાળો દાખલો ગણીએ તો 54ની એક નજીકની સંખ્યા એવી છે કે જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યા છે એ છે 49. એટલે 49 વત્તાના વત્તા 49માં આપણે શું નાખશું, કઈ સંખ્યા ઉમેરશું કે જેથી જવાબ છે એ 54 આવે? તો કે ભાઈ 5. બરોબર. તો હવે આનું આપણે આગળ જે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો કે ભાઈ વર્ગમૂળમાં 49 વત્તા વાય એટલે 5, 5/2 ગુણ્યા વર્ગમૂળમાં 49 બરાબરના બરાબર. 49નું વર્ગમૂળ નીકળે 7 વત્તાના વત્તા 5/5 2/2 ગુણ્યાના ગુણ્યા 49નું વર્ગમૂળ નીકળે 7, 7/7 વત્તાના વત્તા 5/5 7 × 2 = 14. હવે આગળ જોઈએ તો બરાબરના બરાબર 7/7 વત્તાના વત્તા 5 છે એ અંદર રહેશે, 14 છે એ બહાર રહેશે. ભાગને એટલે 0 આવશે તો અહીં પોઈન્ટ ચડશે. તો 14 × 1 = 14, 14 × 2 = 28, 14 × 42. એ છે એ સંખ્યા છે એ નજીકની છે. તો 14 × 42, 14 × 4 = 56 થશે એટલે વધી જશે. આમાં આવશે 8, ભાગને એટલે 0 થશે. 14 × 5 = 70, 14 × 6 = 84. તો 14 × 5 = 70 ભાગ આવશે. 10 વધ્યા, પાછો 0 આવશે. હવે આપણે અત્યારે ટેમ્પરરી પોઈન્ટ પછીના 2 આંકડા લઈ છીએ. તમારે આગળ જવું હોય તો જોઈ શકાય, પણ જે રીતે માન્ય છે એ રીતે જોઈએ તો પોઈન્ટ પછીના 2 આંકડા જો આવતા હોય તો એ સાચું ને સારું કહેવાય. તો આનો જવાબ આવશે 7.35. આ છે એ આશરે કહેવાય, કારણ કે હજી આપણે અગાઉના મૂલ્ય ગોઈતા નથી. જો તમે ગોતો તો તમને પરફેક્ટ મૂલ્ય મળી શકે, પણ આપણે બધું લખવાનું નથી હોતું, આપણે થોડું જ લખવાનું હોય છે એટલે આપણે ઓછું લીધું છે. હવે આપણે એક બીજી સંખ્યા છે એ વિચારવાની થશે. તો એમના માટે હવે હું તમને એક ઋણવાળો દાખલો ગણાવીશ. આપણે હવે ઋણ એટલે કે માઇનસની નિશાનીવાળો એક દાખલો ગણીએ.
ફરી એક વખત હું 54ની જ સંખ્યા લઉં છું. અત્યાર સુધી આપણે ધન સંખ્યાવાળા ગણ્યા, હવે આપણે ઋણ સંખ્યાવાળા ગણશું. તો 54 છે એમાં આપણે બાદબાકી લેવી છે, તો હું નજીકનું વર્ગમૂળ છે એ 64 લઈ શકાય, 88 64 થાય. એમાંથી ને હું કઈ સંખ્યા બાદ કરી શકું જેથી કરીને મારે 54 આવી જાય? તો કે હું 10ની સંખ્યા જો લઈશ તો મારે છે એ બાદબાકી કરતાં મને 54 ફરીથી મળશે. તો હવે જેમ આપણે અગાઉ દાખલો ગણતા હતા એમ જ કે 64 નો 64 રાખીશું, માઇનસના માઇનસ, અહીંયા માઇનસ લીધા છે એટલે માઇનસ, આપણે અગાઉ છે અહીંયા પ્લસ લીધેલા હતા અને 54નું જ આપણે ગણતા હતા. તો આમાં સરવાળો કરતાં 54 આવવું જોઈએ અને આ જ સંખ્યામાં છે એ બાદબાકી કરતાં 54 આવવું જોઈએ. તો એમાંથી આપણે જો વિચારીએ તો ઉપર છે એ વાયની સંખ્યા આવે એટલે 10 ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 64. તો 88 64 એટલે 64નું વર્ગમૂળ નીકળી જશે તો 8 આવશે. ઓછાના ઓછા 10 ના 10 ના છેદમાં 2 ના 2 એમને આનું વર્ગમૂળ નીકળી જાય એટલે 8 થઈ જાય. તો બાદબાકી માટેનું વિચારીએ તો 8 ઓછા 8 બરાબર 10 ઉપર એમને રહેશે અને આનો જવાબ આવશે 16. તો 8 ના 8 એમને ઓછા, હવે 10 ભાગ્યા છે એ આપણે 16 કરવાના છે. તો 10 અંદર આવશે, 16 બહાર આવશે, ભાગ ન લે તો અહીંયા 0 મૂકવો પડે તો અહીંયા પોઈન્ટ ચડે. હવે આપણે 16ના પાડો છે એ રિવિઝન કરીએ તો આપણે છે એ નજીકની કિંમત કોઈ મળે તો ખબર પડે. તો 16 એકુ 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોકુ 64, 16 પંચા 80, 16 છક 96 થશે. તો 16 છક 96. હવે 4 વધ્યા, પાછો ભાગ ના લે તો જવાબ 0. 16 એકુ 16, 16 દુ 32, તો 16 દુ 32 ભાગ હલાવીએ તો ફરીથી 8 વધ્યા, પાછો 0. 16 એકુ 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોકુ 64, 16 પંજા 80, એટલે અહીંયા 5 આવ્યા તો અહીં 80 આવે એટલે જવાબ 0 થઈ ગયો. તો હવે આમાંથી ને આપણે 0.625 છે ને બાદ કરવાના છે 8માંથી. 8માંથી આપણે 0.625 છે બાદ કરવાના છે તો 7.3 બરાબર એ તો આવશે જ. વાયલી જે સંખ્યા આવે એ નજીકની કિંમત છે એ આપણે લઈ શકીએ, બેની બાદબાકી કરીએ ને ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ જ જવાબ છે એ તમને ફરીથી મળ્યો 7.3. 7.3. જો આ તમને વિડીયો યોગ્ય લાગ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરશો અને મને કોમેન્ટમાં જરાક પ્લસ અને માઇનસ બેયના દાખલા ગણીને જણાવશો કે 29નું વર્ગમૂળ શું થાય. એક વખત તમારે ધનવાળો દાખલો ગણવાનો છે, બીજી વખતે તમારો ઋણવાળો ગણવાનો છે. તો આભાર છે, વિનંતી કે તમે અન્ય લોકો સુધી પહોંચાડશો અને તમે પણ આમાંથી ઘણું બધું શીખાશો. અસ્તુ. ભારત માતા કી જય.